નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ લો એન્ડ સોસાયટીમાં આજે આપણે મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ સ્થળ તપાસ કોણે કરવી જોઈએ એ વિષય ઉપર મહત્વનો નિર્ણય નામદાર ગુજરાત હાઈકોર્ટનો આવેલ છે. આજે આપણે આ જજમેન્ટની જાણકારી મેળવશું. મિત્રો, મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ ના રસ્તાના વિવાદમાં સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલું પંચનામું માન્ય ગણાય? શું મામલતદાર પોતાની સ્થળ તપાસ કરવાની સત્તા અન્ય અધિકારીને સોંપી શકે છે? તો આ વિષય ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક લેન્ડમાર્ક ચુકાદો આપવામાં આવેલ છે, જેને આજે આપણે જાણશું. સૌપ્રથમ ચુકાદાના કાનૂની નંબર જોઈએ તો નામ અને નંબર જોઈએ તો કેસનું નામ છે રાઠોડ ગીરવંશી શિવસિંહ વિરુદ્ધ ગુજરાત રાજ્ય અને અન્ય. ચુકાદાના નંબર છે સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નંબર 1075/8 ઓફ 2022. ચુકાદાની તારીખ 17 ઓગસ્ટ 2026. આ જજમેન્ટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે, જેને આપ ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, બનાવની વિગત એવા પ્રકારની હતી કે બે વ્યક્તિઓ બંને દ્વારા સૌપ્રથમ એક જ સર્વે નંબરમાં જમીનની વાવણી કરી અને ઉપજ લેવામાં આવતી હતી. ત્યારબાદ તેઓ દ્વારા આ જમીનના ભાગલા પાડવામાં આવ્યા અને પાક અલગ અલગ તેઓ વાવવા લાગ્યા અને આ દરમિયાન થયો રસ્તાનો વિવાદ. હવે રસ્તાનો વિવાદ થતાં એક પક્ષ દ્વારા મામલતદાર સાવલી સમક્ષ કલમ 5 હેઠળ અરજી કરી કે અરજદારની જમીનમાંથી તેમનો રૂઢિગત રસ્તો આવેલો છે અને ત્યાં અડચણ ઊભી કરાઈ છે. હવે મામલતદારે પોતે સ્થળ તપાસ કરવાને બદલે સર્કલ ઇન્સ્પેક્ટરને મોકલી પંચનામું કરાવ્યું અને બંને પક્ષોના સ્વતંત્ર પુરાવા નોંધ્યા વગર રસ્તો આપતો હુકમ કરી દીધો. હવે આ હુકમ ઉપર અપીલ કરવામાં આવતા એટલે કે રિવિઝન કરવામાં આવતા ડેપ્યુટી કલેક્ટરે પણ રિવિઝનમાં આ જ ભૂલ ભરેલો આદેશ માન્ય રાખ્યો. આથી અરજદારે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા. નામદાર ગુજરાત હાઈકોર્ટે આ કેસમાં મામલતદાર કોર્ટ એક્ટની કલમ 19ની જોગવાઈઓ ટાંકીને ખૂબ જ મહત્વપૂર્ણ અવલોકન કર્યું. મામલતદાર કોર્ટ એક્ટ હેઠળ સ્થળ મુલાકાત લેવી અને પંચ રોજકામ બનાવવું એ મામલતદારની પોતાની કાનૂની અને ફરજિયાત જવાબદારી છે. તેઓ આ કામગીરી પોતાના કોઈ તાબાના અધિકારી જેમ કે સર્કલ ઇન્સ્પેક્ટરને ડેલિગેટ કરી શકે નહીં. હાઈકોર્ટે મામલતદાર સાવલી અને ડેપ્યુટી કલેક્ટરના અગાઉના તમામ આદેશો કાયદાકીય પ્રક્રિયાના ઉલ્લંઘન બદલ રદ કર્યા. સમગ્ર કેસને મામલતદાર સમક્ષ પરત મોકલવામાં આવ્યો અને મામલતદારે પોતે રૂબરૂ સ્થળ તપાસ કરી બંને પક્ષોને પુરાવા રજૂ કરવાની તક આપીને 12 મહિનાની અંદર નવેસરથી કાયદા અનુસાર નિર્ણય કરવાનો રહેશે તેવો હુકમ કર્યો. તો મિત્રો, આ ચુકાદો એ તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી છે, જેમના રસ્તાના કેસો મામલતદાર કોર્ટમાં ચાલી રહ્યા હોય. જો તમામ કેસોમાં પણ મામલતદારે પોતે આવવાને બદલે માત્ર સર્કલ ઇન્સ્પેક્ટરના પંચનામા પર આદેશ કર્યો હોય તો આ જજમેન્ટ તમારા માટે મહત્વનું બની શકે છે.
તો મિત્રો, મારી આ માહિતી આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કાનૂની માહિતી માટે આપણી આ ચેનલ લો એન્ડ સોસાયટીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.